કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગત રાત્રે 2 દિવસીય કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા હતા। ભુજ એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ જ્યારે ભુજ મુખ્ય માર્ગ પરથી પસાર થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રોડની બંને તરફ ઉપસ્થિત રહીને તેમનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે પહોંચતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી ફલજી ચૌધરી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોર અને ભીમજી જોધાણી સહિતના અનેક હોદ્દેદારોએ ગૃહમંત્રીનું સ્વાગત કરીને તેમને આવકાર્યા હતા। ભુજ મતે અત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આગમન થયું છે। તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા છે અને આવતીકાલે સવારે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારી રહ્યા છે। સરહદી વિસ્તારની શાહ સાહેબની આ મુલાકાત અત્યંત મહત્વની છે। અત્યારના વર્તમાન જે સંજોગો પ્રવર્તી રહ્યા છે તેના અનુસંધાને સિક્યોરિટીની દ્રષ્ટિએ અને આગામી જે પણ આયોજન હોય એના માટે આ સરકારી મુલાકાત હોય। અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અત્યારે કોડકી ચોકડી પર એકત્રિત થઈ સાહેબને આવકારવા માટે ભેગા થયા હતા, જેમાં ભુજ શહેરના મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા હતા, નગરસેવકો સૌ જોડાયા હતા અને ખૂબ જ સરસ વાતાવરણમાં સાહેબને આવકાર આપવામાં આવ્યો।